નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી ખેડૂત વેધર અપડેટ 24 યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે વાત કરીશું આપણે કે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે અને આગળ ગુજરાત ઉપર શું અસર કરશે એની વિગતવાર વાત કરીએ. મિત્રો, અત્યારે વિંડીના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ કે સિસ્ટમ આપણા ભારતની અંદર નાગપુરની અંદર દેખાઈ રહી છે. ઇન્દોર સુધી સિસ્ટમ આપણને જોવા મળી રહી છે. સુરત આસપાસ હાલ વરસાદ સક્રિય થઈ ગયો હોય એવું દેખાઈ રહ્યું છે અને ધીરે ધીરે ગુજરાત તરફ સિસ્ટમ આગળ વધી રહી છે. આપણે જોઈ શકીએ કે આજે 30 તારીખ છે અને 30 તારીખે ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ ચાલુ થઈ ગયો હોય એવું દેખાઈ રહ્યું છે. કાલે 31 તારીખની વાત કરીએ તો 31 તારીખે આપણે જોઈએ તો અમદાવાદ સુધી વરસાદ દેખાઈ રહ્યો છે. કાલે અમદાવાદને પણ ધીરે ધીરે વરસાદ ઘેરી લેશે. રાજકોટની આસપાસ પણ વરસાદ પહોંચી જાય એવી સંભાવના દેખાઈ રહી છે. આગળ 1 તારીખની વાત કરીએ તો 1 તારીખે ઓલ ગુજરાતની અંદર વરસાદ પડી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. ઘણી વાત કરવા જઈએ તો જે ઉત્તર ગુજરાત છે ત્યાં વરસાદ અતિશય પડી શકે એવું દેખાઈ રહ્યું છે. અને આગળ 2 તારીખની વાત કરીએ તો 2 તારીખે આપણે વિંડીના માધ્યમથી જોઈએ તો વરસાદ ઉત્તર ગુજરાતની અંદર રેડ એલર્ટ જેવું દેખાઈ રહ્યું છે અને કચ્છ વિસ્તારની અંદર પણ અતિશય વરસાદ પડી શકે એવું દેખાઈ રહ્યું છે. તો મિત્રો, આગળ વાત કરીએ 3 તારીખની તો 3 તારીખે પણ વરસાદ ચાલુ રહેશે અને 4 તારીખે ધીરે ધીરે વરસાદ ઓછો થઈ જશે. તો આપણે વિંડીના માધ્યમથી વરસાદની પરિસ્થિતિ શું છે, કેવો વરસાદ રહેશે, ક્યાં ક્યાં વરસાદ પડશે એની માહિતી જોઈ. જો મિત્રો અમારી માહિતી તમને સારી લાગી હોય તો અમારી ખેડૂત વેધર અપડેટ 24 યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને અવનવા વિડીયો મળતા રહે. જય જવાન, જય કિસાન.